જોઈશું એએમસી સંચાલિત સ્કૂલ બોર્ડના શિક્ષકોની નવતર પહેલ સામે આવી છે। ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે પ્રયાસ તેજ કરાયા છે। ગાર્ડનમાં બાળકોને એકઠા કરીને શિક્ષકો ભણાવી રહ્યા છે। મોબાઈલ ઇન્ટરનેટ જેવી સુવિધા ન હોય તેવા બાળકો માટે આ સુવિધા કરવામાં આવી। જુદા જુદા વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને ભણાવવાની આ નવતર પહેલ કરવામાં આવી છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ગાર્ડનમાં બાળકોને એકત્રિત કરવામાં આવ્યા છે અને ત્યારબાદ બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। એએમસી સંચાલિત સ્કૂલ બોર્ડના જે શિક્ષકો છે તેમના દ્વારા આ નવતર પહેલ કરવામાં આવી છે, જે ખૂબ જ આવકારદાયક છે। સંવાદદાતા જયંતિ ચૌધરી જોડાઈ ચૂક્યા છે વિગતો સાથે। જયંતિ, એએમસી સંચાલિત સ્કૂલ બોર્ડના શિક્ષકોની નવતર પહેલ દ્રશ્યોમાં જોઈ શકાય છે, જે ખૂબ જ આવકારદાયક કહી શકાય। તોરલ, ચોક્કસથી કહી શકાય કે પ્રાથમિક શાળાનું જે શિક્ષણ છે તે છેલ્લા દોઢેક વર્ષથી શરૂ નથી થયું અને હજુ ક્યારે શરૂ થશે તે કોઈ નક્કી નથી, ફિઝિકલી શિક્ષણ। પરંતુ થલતેજની એએમસીની પ્રાથમિક શાળા નંબર 2 છે તેમના દ્વારા શિક્ષકોએ એક ખૂબ જ મહત્વની પહેલ કરી છે કે ભલે સ્કૂલની અંદર શિક્ષણ ના આપી શકાય પરંતુ ગાર્ડનની અંદર બેસાડીને વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। કારણ કે છેલ્લા દોઢેક વર્ષથી વિદ્યાર્થીઓ પણ હવે કંટાળી ચૂક્યા છે ઘરમાં બેસી બેસીને। ત્યારે કહી શકાય કે સ્કૂલે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે। શિક્ષકો છે તે પણ સમયસર આવી જાય છે। વહેલી સવારે તમામ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે। ક્રમબદ્ધ જે શિક્ષકો છે તે પોતાના ક્લાસમાંથી 10-10 વિદ્યાર્થીઓને બોલાવે છે અને ત્યારબાદ તેઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર કે જે શિક્ષકો છે તેઓ વહેલી સવારે ઉઠી જાય છે। જે વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ નથી, જેમના માતા પિતા છે તે મજૂરી કરે છે અને મજૂરી કામે જાય છે, દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ નથી લઈ શકતા, તેવા સંજોગોમાં સરકારી સ્કૂલના શિક્ષકોએ હવે ગાર્ડનમાં બેસીને શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે। ખૂબ જ મહત્વની પહેલ કહી શકાય। એએમસી મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સંચાલિત સ્કૂલો છે તેમની આજે શિરી શિક્ષણ કહો કે ગાર્ડન શિક્ષણ કહો, તે જે પહેલ કરી છે તે ખૂબ જ પ્રશંસનીય છે। કારણ કે વિદ્યાર્થીઓ પણ હવે ઘરમાં બેસીને કંટાળ્યા હતા અને ઓનલાઈન શિક્ષણ છે તે વિદ્યાર્થીઓ નથી મેળવી શકતા, ત્યારે આ ખૂબ જ મહત્વનો નિર્ણય છે તે શિક્ષકોએ લીધો છે। આપણી સાથે પ્રિન્સિપલ પણ છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ પ્રકારે વિચાર આવ્યો અને ક્યારથી વિદ્યાર્થીઓને શિક્ષણ આપો છો? છેલ્લા એક વર્ષથી શાળાઓ બિલકુલ બંધ છે, બાળકો પણ શિક્ષણથી વંચિત હતા। એટલે આ વર્ષે નવું સત્ર જ્યારે ચાલુ થયું જૂન મહિનાથી, ત્યારે અમારા સ્ટાફ મિટિંગની અંદર મેં આ વાત મૂકી ત્યારે શિક્ષકો અને અમારા સૌની એવો મત રજૂ થયો કે સાહેબ આપણે ફળિયા શિક્ષણ કે ગાર્ડન દ્વારા શિક્ષણ કોઈ એવા લોકેશન ગામના પસંદ કરીએ કે જ્યાં વધુને વધુ બાળકો જોડાઈ શકે। અને એના માટે મેં તમામ ધોરણના વાલીઓની એક મિટિંગ બોલાવીને વાલીને પણ એ બાબતથી અવગત કરવામાં આવ્યા। વાલીઓ પણ ઉત્સાહિત હતા અને બાળકો પણ ઉત્સાહિત હતા। આપ જોઈ શકો છો કે જૂન મહિનાથી સવારે 7:30 થી 9:30 દરરોજ 2 કલાક અમારી શાળાના શિક્ષકો અહીં આગળ પહેલું, બીજું અને છઠ્ઠા ધોરણનું શિક્ષણ કાર્ય કરે છે। ચોક્કસથી બીજા પણ કેટલાક દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું। રમત સાથે ગમત ને ગમત સાથે શિક્ષણ આપવા માટે આ શિક્ષકો છે તે કટિબદ્ધ છે। જે એક શિક્ષિકા છે તેમણે માસ્ક બનાવ્યા છે અને માસ્ક ઉપર કહી શકાય એકડા અને કક્કો લખ્યો છે, જેથી કરીને વિદ્યાર્થીઓને એ વાતનો ખ્યાલ આવે કે આને શું કહેવાય આને શું કહેવાય। તે પ્રકારના માસ્ક છે તે પણ શિક્ષકો બનાવીને વિદ્યાર્થીઓને આપી રહ્યા છે। એક પ્રકારની જે સુંદર પહેલ છે તે આ સ્કૂલ દ્વારા કરવામાં આવી છે। થલતેજની શાળા નંબર 2 ના જે શિક્ષકો છે તેમણે આ પ્રકારની પહેલ કરી છે અને જે ખરેખર ઉત્તમ અને પ્રશંસનીય કામ કહી શકાય। તોરલ, બિલકુલ જયંતિ, ધન્યવાદ તમામ વિગતો માટે। તો પ્રશંસનીય આ પહેલ આપ જોઈ શકો છો। વિદ્યાર્થીઓને ગાર્ડનમાં એકત્રિત કરીને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે।